પૂજા વિદ્યાલય CTM અમદાવાદ શાળા દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હેલો વિદ્યાર્થી મિત્રો, હું પ્રતીક પટેલ ચેપ્ટર 1ના નેક્સ્ટ લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. ચેપ્ટરને આગળ વધારીએ તો ગયા લેક્ચરમાં આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા તેના ઉપર કેટલું ટોર્ક ઉત્પન્ન થાય છે એના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે વિદ્યુત ભારનું વિતરણ જોવાના છીએ કે વિદ્યુત ભારનું વિતરણ કેવી રીતે થઈ શકે. તમારી પાસે વાહક પદાર્થ હોય, એમાં વાહક તાર હોઈ શકે, કોઈ ચોસલું હોઈ શકે, કોઈ અનિયમિત આકારનો કોઈ પદાર્થ હોઈ શકે. એમાં જ્યારે તમારે વિદ્યુત ભારનું વિતરણ કરવાનું છે ત્યારે એ વિદ્યુત ભારનું વિતરણ તમે કઈ રીતે કરી શકો એ હવે આપણે સમજવાનું છે. તો અહીંયા તમને ટોપિક દેખાય છે સતત વિદ્યુત ભાર વિતરણ. હવે જોવા જઈએ તો વિદ્યુત ભારનું વિતરણ આપણે બે રીતે કરી શકીએ છીએ. એક છે સતત રીતે અને એક છે અસતત રીતે. સતત રીતે વિદ્યુત ભારનું વિતરણ એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર કે કોઈ અન્ય આકારના વાહક ઉપર જ્યારે આપણે કોઈ વિદ્યુત ભારને ગોઠવીએ ત્યારે આપણે પહેલો વિદ્યુત ભાર મૂકીએ, પછી તરત જ એના સંપર્કમાં બીજો વિદ્યુત ભાર મૂકીએ, એના સંપર્કમાં ત્રીજો વિદ્યુત ભાર મૂકીએ અને આમ ઘણા બધા વિદ્યુત ભારોની જો હારમાળા સર્જવામાં આવે કે જે વિદ્યુત ભાર ક્યાંયથી તૂટક નથી, એવા વિદ્યુત ભારના વિતરણને આપણે સતત વિદ્યુત ભાર વિતરણ કહીએ છીએ. પરંતુ ક્યાંક વિદ્યુત ભાર મૂકવામાં આવે, પછી થોડી જગ્યા રહી જાય, બીજો વિદ્યુત ભાર મૂકવામાં આવે, પછી થોડી જગ્યા રહી જાય, ત્રીજો વિદ્યુત ભાર મૂકવામાં આવે. આ રીતે જો તમે તૂટક રીતે વિદ્યુત ભારનું વિતરણ કરો છો તો તેને અસતત વિદ્યુત ભારનું વિતરણ કહે છે. આપણે ધોરણ 12ના ચેપ્ટર 1માં સતત વિદ્યુત ભાર વિતરણ વિશે જ ભણવાનું છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ આપણા ટેક્સ્ટબુકમાં આટલું ડિટેલમાં આપેલું નથી. NCERTની ટેક્સ્ટબુક તમે જોશો તો આ લેક્ચર ઉપરથી તમને ખબર પડશે કે આપણી ટેક્સ્ટબુકમાં કેટલી માહિતી આપી છે અને આ લેક્ચર દ્વારા તમને કેટલી માહિતી વધારે મળશે. એટલે આ લેક્ચરને એન્ડ સુધી જોજો. ખાસ આ લેક્ચરને સ્પેશિયલી ટેક્સ્ટબુક કરતાં પણ વધારે ડિટેલ સાથે મેં બનાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ સતત વિદ્યુત ભાર વિતરણ. અને સતત વિદ્યુત ભાર વિતરણમાં તમે 3 રીતે વિદ્યુત ભારનું વિતરણ કરી શકો છો. એ 3 રીતે થતા વિદ્યુત ભારના વિતરણમાં પહેલું વિદ્યુત ભારનું વિતરણ છે રેખીય વિદ્યુત ભારનું વિતરણ. હવે રેખીય વિદ્યુત ભારનું વિતરણ એટલે શું? તો અહીંયા આકૃતિમાં તમે જુઓ છો કે આકૃતિમાં આપણે કોઈ એક તાર લીધો છે અથવા તો કોઈ એક રેખા લીધેલી છે. એ તાર જે આપણે લીધો છે એ તાર ઉપર મેં વિદ્યુત ભારનું વિતરણ કર્યું છે. આ જે તમને બ્લેક કલરના ડોટ્સ દેખાય છે એ વિદ્યુત ભારનું વિતરણ છે. આવું આખા સમગ્ર તાર ઉપર કરેલું હોય. એમાંથી આપણે કોઈ ખૂણો નાનો સૂક્ષ્મ ખંડ લઈ લઈએ, રેખાખંડ. ધારો કે અહીંયા મેં DL જેટલો સૂક્ષ્મ ખંડ લીધો છે, એવો DL જેટલો સૂક્ષ્મ ખંડ અહીંયા પણ લીધો છે. આવા ઘણા બધા સૂક્ષ્મખંડ તમને મળી શકે. એટલે કે આ ΔL અથવા તો DL જેટલા સૂક્ષ્મખંડમાં રહેલો જો વિદ્યુત ભાર dq અથવા તો ΔQ જેટલો હોય તો એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને તે વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે. સૌથી પહેલાં રેખીય વિતરણ એટલે શું? તો કે આપણે જોઈ લીધું કે ભાઈ કોઈ રેખા પર સતત પથરાયેલા વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભારનું વિતરણ કહે છે. હવે એ રેખીય વિદ્યુત ભારનું વિતરણને મારે મેઝર કઈ રીતે કરવું? તો એના માટે મારી પાસે છે રેખીય ઘનતા, કે વિદ્યુત ભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને તે વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે. તેની સંજ્ઞા છે લેમ્બડા. તેને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. તો એટલે કે આપણે એનું સૂત્ર લખવું કઈ રીતે લખી શકશું? તો કે ધારો કે ΔL જેટલા લંબાઈના ખંડ પર વિદ્યુત ભાર જો ΔQ જેટલો હોય તો તેની વિદ્યુત ભારની રેખીય ઘનતા કેટલી થાય?
તો લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એલ. એ જ રીતે તેનો એકમ આપણને મળશે કુલમ્બ પ્રતિ મીટર, કારણ કે ડેલ્ટા ક્યુ વિદ્યુતભારનો એકમ થશે કુલમ્બ, ડેલ્ટા એલનો વિદ્યુતભાર લંબાઈ એટલે કે મીટર. તો કુલમ્બ પ્રતિ મીટર મળે તો પારિમાણિક સૂત્ર શું થશે? તો કે m0 l-1 t1 a1. આ થયું રેખીય વિદ્યુતભારનું વિતરણ. હવે આપણે જોઈશું પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. બીજા નંબરે છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. તો પૃષ્ઠનું વિદ્યુતભાર વિતરણ આપણે જોવું હોય તો પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ માટે આપણે શું કરીશું? તો કે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ માટે આપણે એક પૃષ્ઠ લઈશું. એ પૃષ્ઠમાં કોઈ ચોક્કસ નાનો સૂક્ષ્મ ખંડ ધારીશું કે જેનું ક્ષેત્રફળ dA જેટલું છે અને તેની ઉપર ધારો કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર છે. તો અહીંયા એની વ્યાખ્યા છે કે કોઈ પૃષ્ઠ પર સતત પથરાયેલા વિદ્યુતભારને પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કહે છે. અને એને મેઝર કરવા માટે આપણે શું કરીશું? તો એને મેઝર કરવા માટે આપણે લઈશું વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. વિદ્યુતભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહે છે. તેને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. તેની સંજ્ઞા શું છે? સિગ્મા છે. તો વિદ્યુતભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહે છે અને તેને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. સુવાહક સપાટી પર ક્ષેત્રફળ ખંડ જો આપણે ડેલ્ટા એસ જેટલો લીધો હોય અથવા તો ડેલ્ટા એ જેટલો લીધો હોય, ડેલ્ટા એસ પણ લઈ શકો અને ડેલ્ટા એ પણ લઈ શકો, ડીએસ પણ તમે ધારી શકો. આ જ સૂત્રને તમારે આ રીતે લખવું હોય Q/A તો પણ લખી શકાય, કારણ કે વિદ્યુતભાર ભાગ્યા શું લેવાનું છે? ક્ષેત્રફળ. તો એની પૃષ્ઠ ઘનતા શું થશે? સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ અથવા તો Q/A. તો એનો એકમ શું થશે? કુલમ્બ અપોન મીટર સ્ક્વેર. જ્યારે પારિમાણિક સૂત્ર થશે m0 l-2 t1 a1. m0 l-2 t1 a1. ત્રીજું છે કદ વિદ્યુતભાર વિતરણ. તેના ત્રણ પ્રકારમાંથી છેલ્લો પ્રકાર કદ વિદ્યુતભાર વિતરણ, કે કોઈ આપણી પાસે એક અનિયમિત આકારનો પદાર્થ છે, એમાં આપણે કદખંડ ધારીશું. કદખંડ આપણે કઈ રીતે લઈએ છીએ ખબર છે ને બધાને? કદખંડ કઈ રીતે લઈએ છીએ? આપણે એક બોક્સ બનાવીએ છીએ, એટલે કે સમઘન બનાવીએ છીએ. આ એક ઘન બને, ઘન હોય એટલે આપણે એને કદ તરીકે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયનો ઉપયોગ કરીને કદ તરીકે ધારીએ છીએ. તો કોઈ કદમાં સતત પથરાયેલા વિદ્યુતભારને કદ વિદ્યુતભાર વિતરણ કહે છે. હવે વિદ્યુતભારિત કદ પરના એકમ કદ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની કદ ઘનતા કહે છે અને જેને આપણે શેના વડે દર્શાવીશું? રો વડે દર્શાવીશું. જો નાના કદખંડ માટે સ્થૂળ સ્તરે ડેલ્ટા વી જેટલો ખંડ લેવામાં આવે અને ડેલ્ટા ક્યુ હોય એનો વિદ્યુતભાર, તો કદ વિદ્યુતભારની ઘનતા કેટલી થશે? તો કદ વિદ્યુતભારની ઘનતા થશે રો બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી, જેને તમે ટૂંકમાં Q/V પણ લખી શકો છો. તો એનો એકમ શું થાય? કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ. અને પારિમાણિક સૂત્ર થશે m0 l-3 t1 a1. ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, ત્રણ પ્રકારે આપણે સતત વિદ્યુતભારનું વિતરણ કરી શકીએ છીએ. પહેલું આપણે જોયું રેખીય વિદ્યુતભારનું વિતરણ, જેને આપણે કીધું લેમ્બડા બરાબર Q/L કુલમ્બ પ્રતિ મીટર, m0 l-1 t1 a1. બીજું લીધું આપણે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ, જેને આપણે કીધું સિગ્મા Q/A કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર, m0 l-2 t1 a1. અને ત્રીજું આપણે લીધું કદ વિદ્યુતભાર વિતરણ, કે જેમાં આપણે કદ ઉપર વિદ્યુતભારનું વિતરણ કરીએ છીએ અને એને આપણે કીધું રો બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી અથવા તો Q/V. એકમ કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ, m0 l-3 t1 a1. હવે તમે એક વસ્તુ વિચારો કે આપણે ભૌતિક વિજ્ઞાનમાં
હંમેશને માટે જ્યારે પણ આપણે ગણતરી કરીશું, જ્યારે આપણે એક્ઝામ્પલ પણ ગણીશું, જ્યારે કોઈ આપણે થિયરી પણ સાબિત કરતા હોઈશું, ત્યારે ખાસ વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે ભૌતિક વિજ્ઞાનમાં આપણે સૌ પ્રથમ કદી કોઈ આખા રેખાખંડ ઉપર કે કોઈ આખા પૃષ્ઠ ઉપર કે કોઈ આખા કદ ઉપર આપણે કઈ જ ભૌતિક રાશિ શોધતા નથી, પરંતુ સૌ પ્રથમ આપણે કોઈ સૂક્ષ્મ રેખાખંડ લઈશું અથવા કોઈ સૂક્ષ્મ પૃષ્ઠખંડ લઈશું અથવા તો કોઈ સૂક્ષ્મ કદખંડ લઈશું અને તેનો જે પણ આપણને ભૌતિક રાશિ મળે, જેમ કે બળ છે, વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ફ્લક્સ છે, જે પણ આપણને કંઈ મળે એ સૂક્ષ્મ ભાગનું શોધ્યા પછી એને આપણે કુલ કદ અથવા કુલ લંબાઈ અથવા કુલ ક્ષેત્રફળ માટે શોધીશું. એટલે સૌથી પહેલાં સૂક્ષ્મ સ્તરે આપણે એને શીખીએ છીએ, જાણીએ છીએ અને પછી તેને આપણે આગળ લઈએ છીએ. અહીંયા એક નોંધવા જેવી બાબત એ છે કે વિદ્યુત ભારના સતત વિતરણનો ખ્યાલ, આ તમે નોટ ડાઉન કરવું હોય તો કરી રાખજો કે વિદ્યુત ભારના સતત વિતરણનો ખ્યાલ યંત્રશાસ્ત્ર એટલે કે જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ ભૌતિક વિજ્ઞાનની શાખા, એ યંત્રશાસ્ત્રમાં આપણે દળના સતત વિતરણના લીધે જે ખ્યાલ લઈએ છીએ આપણે, એટલે કે જ્યારે પ્રવાહીની ઘનતા હોય અને ત્યારે આપણે શું કરીએ છીએ, સ્થૂળ ઘનતાની વાત કરીએ છીએ. જ્યારે આપણે સતત પ્રવાહી તરીકે ગણીએ છીએ ત્યારે અલગ અલગ આણ્વીય બંધારણને અવગણી નાખીએ છીએ. એટલે આપણે જ્યારે પણ પ્રવાહીનું અવલોકન કરતા હોઈએ, એની ઘનતા માપતા હોઈએ, ત્યારે એનું બંધારણીય સ્ટ્રક્ચર કેવું છે એને આપણે અવગણીએ છીએ કે એના કણો પરમાણુ કઈ રીતે ગોઠવેલા છે. જ્યારે આપણે કોઈ પદાર્થની પૃષ્ઠ વિશે વાત કરતા હોઈશું તો પૃષ્ઠને આજે આપણે ધ્યાનમાં લઈએ છીએ, પૃષ્ઠ ઘનતાને જ ધ્યાનમાં લઈએ છીએ, એના આપણે અલગ અલગ પરમાણુ કે અણુની ગોઠવણીને આપણે અવગણીએ છીએ. તો હવે રેખીય વિદ્યુતભાર વિતરણ દ્વારા આપણને વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ દ્વારા અને કદ વિદ્યુતભાર વિતરણ દ્વારા આપણને વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળશે એની આપણે એક નાનકડી થિયરી જોઈશું. તો કે સૌ પ્રથમ આપણી પાસે એક થિયરી છે, રેખા પરના વિદ્યુત ભારના સતત વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધો. ધારો કે આપણે અહીંયા દેખાય છે તમને ગુલાબી કલરથી એક રેખા આપણે દોરેલી છે, એ રેખા ઉપર મેં સતત વિદ્યુતભાર વિતરણ કરેલું છે. એટલે કે ધારો કે ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારને આ રીતે સતત રીતે પાથરેલો છે. જો ધન વિદ્યુતભાર હોય તો આપણે એને ધન વિદ્યુતભાર સતત રીતે પાથરેલો છે. એ ધન વિદ્યુતભાર પાથર્યા પછી સૂક્ષ્મ ખંડ જો હું ધારું છું ડેલ્ટા એલ જેટલો, તો ડેલ્ટા એલ જેટલા સૂક્ષ્મ ખંડ દ્વારા અથવા તો આખા તાર દ્વારા કોઈ અન્ય બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ મારે શોધવું છે. તો ધારો કે રેખા પર ડેલ્ટા એલ જેટલી સૂક્ષ્મ લંબાઈના ખંડમાં આપણે અહીંયા લીધું છે ઉદ્ગમ બિંદુ O થી ડેલ્ટા એલ એટલે કે સૂક્ષ્મ જે ખંડ આપણે ધાર્યો છે એ સૂક્ષ્મ ખંડ સુધીનું અંતર ધારો કે આર સદિશ જેટલું છે. ઉદ્ગમ બિંદુ O થી જે બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તે બિંદુનો સ્થાન સદિશ કેપિટલ આર સદિશ મેં લીધેલો છે. અને ડેલ્ટા એલથી જે સૂક્ષ્મ ખંડથી પી બિંદુનો સ્થાન સદિશ શોધવાનું છે, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, તેનો સ્થાન સદિશ આપણે આર સદિશ ડેશ ધારેલો છે. એટલે કે ધારો કે આપણી પાસે અહીંયા જે તે તાર છે અથવા તો રેખા છે, રેખાની લંબાઈ ડેલ્ટા એલ છે એવા સૂક્ષ્મ ખંડમાં એને વિભાજિત કરી દીધેલો છે. રેખીય વિદ્યુતભારની ઘનતા આપણે લઈએ તો ડેલ્ટા એલ જેટલી ઘનતા છે. રેખીય વિદ્યુતભારની ઘનતાને આપણે લઈએ તો ડેલ્ટા એલ જેટલી ઘનતા છે. તો તેના પરનો વિદ્યુત ભાર કેટલો થશે? તો કે તેના પરનો વિદ્યુત ભાર થશે લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. કઈ રીતે? તો કે આપણને ખ્યાલ છે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ થાય. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ થાય તો તમે ડેલ્ટા એલને ઉપર લઈ જાઓ તો તમને વિદ્યુત ભાર મળી જશે. તો આપણે શું કર્યું સૌથી પહેલાં કે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેના ઉપર કેટલો વિદ્યુત ભાર છે એ આપણે લઈ લીધો. તો ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર આ ડેલ્ટા એલ જેટલા ખંડ ઉપર છે
કેટલો છે? લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ જેટલો છે. તો પી બિંદુથી ઓ બિંદુથી પી બિંદુએ આપણે વિદ્યુતભાર શોધવાનો છે. તો તેનું સ્થાન સદિશ આર ડેશ સદિશ લીધેલું છે, સૂક્ષ્મખંડ આપણે લીધેલો છે, એનો સૂક્ષ્મખંડથી પી બિંદુ સુધીનું સ્થાન લીધેલું છે આર ડેશ સદિશ. તો હવે ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુતભારને લીધે પી બિંદુ પાસે લાગતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે આપણું સૂત્ર થશે ડેલ્ટા ઈ સદિશ બરાબર કે ઇન્ટુ ડેલ્ટા ક્યુ ભાગ્યા આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. આર ડેશ કેમ લીધું? તો કે ડેલ્ટા એલથી પી બિંદુ સુધીનું અંતર આપણે આર ડેશ ધારેલું છે એટલા માટે આપણે આર ડેશ અહીંયા લીધું છે. તો ડેલ્ટા ઈ સદિશ જે આપણને મળે છે એનું સૂત્ર શું થશે? તો કે આપણે જે ડેલ્ટા ક્યુ હતો એ ડેલ્ટા ક્યુની જગ્યાએ એની કિંમત મૂકી દઈએ તો આપણી પાસે જે સૂત્ર હતું, કયું સૂત્ર હતું આપણી પાસે? તો કે આપણી પાસે સૂત્ર હતું આ રહ્યું, ડેલ્ટા ઈ સદિશ બરાબર કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. આમાં ડેલ્ટા ક્યુની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ તો આપણી પાસે સૂત્ર આવશે આ રહ્યું કે ડેલ્ટા ઈ સદિશ બરાબર કે લેમડા ડેલ્ટા એલ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. મારે હવે શું કરવું છે? તો કે ડેલ્ટા ઈ જે છે, આ ડેલ્ટા ઈ છે કોના વડે છે? તો કે ડેલ્ટા એલ જેટલા સૂક્ષ્મખંડ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે. પરંતુ મારે હવે આખા વિદ્યુત તાર અથવા તો આખા રેખા વડે પી બિંદુ પર કેટલું ઉત્પન્ન થાય છે એ લેવું છે મારે. તો શું કરીશ? તો સંકલન કરીશ. બધા આવા જેટલા પણ આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આવા જેટલા પણ ડેલ્ટા એલ જેટલા સૂક્ષ્મખંડ હશે બધા સૂક્ષ્મખંડથી આખો તાર બને છે. તો એવા જેટલા પણ સૂક્ષ્મખંડ હોય એટલે કે ટોટલ એલ લંબાઈના ખંડ વડે અથવા તો રેખા વડે અથવા તો તાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે એ મારે શોધવું છે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે હું શું કરીશ? સંકલન કરીશ. જ્યારે હું સંકલન કરું ત્યારે બધી ભૌતિક રાશિ કેવી હોય? તો તત્કાલીન સ્વરૂપમાં હોય. તત્કાલીન સ્વરૂપમાં હોય એટલે આપણે શું કરીશું? ડેલ્ટા એલની જગ્યાએ ડીએલ લખીશું. તો આપણી પાસે સૂત્ર આવશે વિદ્યુત ક્ષેત્રનું ઈ સદિશ બરાબર ઇન્ટિગ્રેશન એલ કે લેમડા ડીએલ અપોન આર ડેશનો સ્ક્વેર આર ડેશ કેરેટ. આ તમારું આ ખંડ દ્વારા પી બિંદુએ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. જ્યારે આપણી પાસે એ જ રીતે પૃષ્ઠખંડ છે તો કોઈ પૃષ્ઠ પરના વિદ્યુત ભારના સતત વિતરણને કારણે કોઈ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. જો તમને આગળની થિયરીમાં ખબર પડી છે તો આ થિયરી તમારા માટે ખૂબ જ સહેલી છે કે આપણે એક પૃષ્ઠ લીધું છે, એની ઉપર આપણે બધા અલગ અલગ પૃષ્ઠખંડ ધાર્યા છે, જેમાંથી એક પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ જેટલું છે. તો ઉદ્ગમ બિંદુથી ડેલ્ટા એસ જેટલા ખંડ માટે આર ડેશ સદિશ, ઉદ્ગમ બિંદુથી ડેલ્ટા પી જે બિંદુએ કેપિટલ આર સદિશ અને ડેલ્ટા એસથી પી બિંદુએ આર ડેશ સદિશ, આ ત્રણ આપણે લીધા છે. જે તે તમે પૃષ્ઠ લો છો એ પૃષ્ઠની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જે છે એ આપણે લઈએ તો કે કેટલી મળશે? તો સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. અને સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસમાંથી ડેલ્ટા એસને તમે ઉપર લઈ જાઓ તો ડેલ્ટા ક્યુ કરતાં બનાવશો તો ડેલ્ટા ક્યુ બરાબર શું મળશે? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. અને આ શું છે? તો કે આ સૂક્ષ્મખંડમાં રહેલો સૂક્ષ્મ વિદ્યુતભાર છે. તો સૂક્ષ્મખંડમાં રહેલો સૂક્ષ્મ વિદ્યુતભાર તમે લો છો તો એ સૂક્ષ્મ વિદ્યુતભાર જે આપણને મળે છે એ વિદ્યુતભાર દ્વારા પી બિંદુએ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કે એનું સૂત્ર થશે ડેલ્ટા ઈ સદિશ બરાબર કે ઇન્ટુ ડેલ્ટા ક્યુ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. હવે આમાં હું ડેલ્ટા ક્યુનું સૂત્ર છે સિગ્મા અપો ઇન્ટુ ડેલ્ટા એસ, તો આની અંદર મૂકી દઉં તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ આપણે આની અંદર મૂકી દઈએ તો આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. ફરી જો મારે આખા પૃષ્ઠ વડે લેવું છે તો આખા પૃષ્ઠ વડે લેવું હોય તો શું કરીશું? તો કે ડેલ્ટા એસ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે છે એના વડે
આપણે પહેલાં શોધ્યું, તો એના જગ્યાએ આપણે શું કરીશું, કુલ ક્ષેત્રફળ લઈશું. અને કુલ ક્ષેત્રફળ નક્કી કરવા માટે મારે શું કરવું પડશે, તો સૂક્ષ્મખંડ ડીએસ લેવો પડશે. અને સૂક્ષ્મખંડ ડીએસ લઈને એનું શું કરવું પડશે, મારે સંકલન કરવું પડશે એસ ઉપર, એટલે કે સરફેસ ઉપર, પૂરેપૂરા પૃષ્ઠ ઉપર. તો ઈ સદિશ બરાબર ઇન્ટિગ્રેશન એસ કે સિગ્મા ડીએસ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. અને છેલ્લું ત્રીજું, કદ પર થયેલ સતત વિતરણ માટે, એટલે કે કોઈ ચોક્કસ કદ આપણે લઈએ, એ કદ પર સતત વિતરિત કરેલો જો કોઈ વિદ્યુત ભાર હોય તો કોઈ પણ બિંદુ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મારે શોધવાનું છે. તો ફરીથી અહીંયા શું કર્યું, કોઈ એક કદ લઈ લીધું, એની અંદર આપણે કોઈ કદ ખંડ લઈ લીધો. એ કદ ખંડ લઈ ત્યાંથી મારે શું કરવું છે કે આ સૂક્ષ્મ ડીવી જેટલો ખંડ છે, આ કોઈ ઘન છે, આના દ્વારા ડીવી જેટલો ખંડ છે, કદ ખંડ છે, એના દ્વારા પી બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ મારે શોધવું છે. જેમ આગળ કર્યું એ જ પ્રમાણે કે ભાઈ અહીંયા આપણે સતત વિદ્યુતભાર વિતરણ છે, એની ઘનતા ધારો કે ρ જેટલી છે, તેને ડેલ્ટા વી જેટલા સૂક્ષ્મ કદ ખંડમાં વિભાજિત કરેલ છે. હવે આપણે શું કરવું છે, પહેલાં તો વિદ્યુત ભાર નક્કી કરવો છે. તો વિદ્યુત ભાર કેટલો હશે, તો એની ઘનતા ઉપરથી ખબર પડશે. તો કે એની કદ ઘનતા ρ બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી છે. ડેલ્ટા વીને ઉપર લઈ જાઓ તો ડેલ્ટા ક્યુ બરાબર ρ ઇન્ટુ ડેલ્ટા વી થશે. હવે પી બિંદુનું સ્થાન ઉદ્ગમ બિંદુથી આર ડેશ સદિશ જેટલું છે, તો ડેલ્ટા ક્યુ બરાબર ρ ડેલ્ટા વી વિદ્યુત ભારને લીધે પી બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો કે પી બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર થશે ડેલ્ટા ઈ સદિશ બરાબર કે ઇન્ટુ ρ ડેલ્ટા વી અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. ડેલ્ટા વી ટેન્સ ટુ 0 આપણે સંકલન લઈ લઈશું, તો એની અંદર આપણે શું મૂકી શકીશું, તો કે ડીવી લેતા અને શું કરવાનું છે, સંકલન કરવાનું છે. તો કુલ કદ ઉપર સંકલન કરીશું તો ઈ સદિશ બરાબર ઇન્ટિગ્રેશન કે ρ ડીવી અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. તો આ પણ તમને મળી ગયું સમગ્ર કદના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ તમારા ટેક્સ્ટબુકમાં નથી આપેલું, આને તમારે ખાસ કરીને નોટ ડાઉન કરવાનું છે અને યાદ પણ રાખવાનું છે. JEE અને નીટના બેઝ માટે પણ આ બહુ જરૂરી છે. આમાં હું એક નવો કોન્સેપ્ટ તમને ભણાવવા જઈ રહ્યો છું કે આપણે આ રેખીય વિદ્યુતભાર વિતરણ તો જોયું, પી બિંદુ પણ જોયો. ધારો કે હવે પી બિંદુ પર કોઈ વિદ્યુતભાર તમને આપેલો છે, અત્યારે આપણે જે થિયરી જોઈ છે એ થિયરીમાં વિદ્યુતભાર લીધો નથી, પરંતુ ધારો કે આ પી બિંદુ ઉપર કોઈ વિદ્યુતભાર મૂકેલો છે અને એ વિદ્યુતભાર ધારો કે આપણે લઈએ તો કે એ વિદ્યુતભાર આપણી પાસે, આ નવો કોન્સેપ્ટ છે, એકદમ સમજવા જેવો છે, ખાસ એને આપણે ખાસ સમજવો છે. તો કે ધારો કે આપણે પી બિંદુ ઉપર કોઈ વિદ્યુતભાર લઈએ ક્યુ જેટલો, પી બિંદુ પર કોઈ ક્યુ જેટલો વિદ્યુતભાર છે અને તમને એવું પૂછવામાં આવે છે કે તેના ઉપર ઉત્પન્ન થતું બળ કેટલું, તેના ઉપર ઉત્પન્ન થતું બળ કેટલું, તો આપણને ખબર છે કે ભાઈ બળ હોય ત્યાં બે વિદ્યુતભારની જરૂર પડે, તો F બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર, આવું આપણી પાસે સૂત્ર છે. અને બીજું સૂત્ર આપણી પાસે શું છે, તો કે ભાઈ બીજું સૂત્ર આપણી પાસે છે F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ઈ. આપણી પાસે આ સૂત્ર છે ને, F બરાબર Q ઇન્ટુ ઈ. તો આપણી પાસે ઈ તો છે, મારે શું કરવાનું છે, જે તે તમને જવાબ મળ્યો છે એ જવાબની જોડે મારે Q વડે ગુણાકાર કરવાનો છે. એટલે તમને એ રેખા દ્વારા કોઈ Q વિદ્યુત ભાર ઉપર, એટલે કે પી બિંદુ ઉપર Q વિદ્યુત ભાર મૂકેલો હોય તો એ Q વિદ્યુત ભાર ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત બળ મળશે. કે છે અચળ છે, એમ બહાર લઈ લઉં, લેમડાને બહાર લેવાની જરૂર નથી, કેને આપણે બહાર લઈ લઈએ, કે ઇન્ટિગ્રેશન L Q ઇન્ટુ લેમડા dl અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. આ તમારું શું થશે,
તો કે કોઈ રેખાખંડ દ્વારા અથવા તો કોઈ લંબાઈના તાર દ્વારા ઉત્પન્ન થતું બળ. એ જ રીતે કોઈ પૃષ્ઠ છે, પૃષ્ઠ પાસે પી બિંદુ ઉપર કોઈ તમને વિદ્યુત ભાર આપેલો છે, તે વિદ્યુત ભાર ઉપર ઉત્પન્ન થતું બળ કેટલું થશે? તો અહીંયા પણ તમે બળ શોધી શકો છો. તો એ બળ કેટલું થશે? ક્યુ વડે ગુણવાના છે. તો એફ બરાબર કે બાર લઈ લઈએ, ઇન્ટિગ્રેશન આખા સરફેસ ઉપર ક્યુ ઇન્ટુ સિગ્મા ડીએસ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. એ જ રીતે કદખંડ માટે પણ એ જ થશે કે ભાઈ એફ સદીશ બરાબર કે ઇન્ટિગ્રેશન કુલ કદ ક્યુ રો ડીવી અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે શીખવાનું હતું, બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હતો આપણો. આ વિડીયો તમે એન્ડ સુધી જોયો હોય તો તમને ખાસ ખબર પડી જશે કે સતત વિદ્યુત ભાર વિતરણના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે, કેટલું બળ ઉત્પન્ન થાય છે અને કઈ રીતે એનું વિતરણ કરી શકાય છે. ટેક્સ્ટબુકમાં ડિટેલમાં નથી, એટલે ખાસ આને નોટ ડાઉન કરજો. આવતા લેક્ચરથી આપણે ફરી નવું ટોપિક, ઇમ્પોર્ટન્ટ ટોપિક ગોસનો નિયમ ભણવાની છીએ. એટલે આવતા લેક્ચરમાં આપણે મળીશું. રેગ્યુલર તૈયારી કરજો, મહેનત કરજો. ખાસ કરીને તમે અને તમારા મિત્રો દ્વારા આ યુટ્યુબ ચેનલ, મારો વિડીયો જે છે એ મારો વિડીયો જોવા માટે બધાને સેન્ડ કરજો. અને ફૂલ વિડીયો, આખો વિડીયો જોશો તો તમને વધારે માહિતી મળશે. એટલે આખો વિડીયો જોવા માટે પણ તમે એમને ખાસ કહેજો, સબસ્ક્રાઈબ કરજો. આવતા લેક્ચરમાં આપણે મળીશું.